દૂધના ચકતા ખાઈએ શકાય. વર્ષોથી જોતા આવ્યા. માયચાંદ સ્વામી, એમના ગુરુ પુરાણી મહારાજ, હરિપ્રજા સ્વામી ધોળેરાના, કઈ વખત કેવી સભાઓ, ત્યાર પછી વીર ચતુર્ભુ શાસ્ત્રી ને બધા કેવી સભાઓ, મોટા મુખી બધા હતા, અંબાલાલભાઈ, તમારા બાબુલાલભાઈ, બધા મોટા વડો. એટલે બધું દેખાય છે. 50-60 વર્ષનો ગાળો, ઉત્તરોત્તર એ દર્શન, એ વાત, એ સમાગમ, એ સત્સંગ અને એ પરંપરા આપણે જાળવી રહ્યા છીએ. આશીર્વાદ માગવાનું મળે ને ઓટોમેટિક આપે, એમાં બહુ ફેર. અમદાવાદની અંદર ગરજેશ્વરમાં પટેલ આવ્યા. વૃંદાવનદાસ સ્વામી વયોવૃદ્ધ સંત હતા, સમર્થ. એ સુતેલા આડા, એટલે છોકરાનો છોકરો લઈને આવ્યો કે સ્વામી આના આશીર્વાદ આપો. એટલે ઉત્તર ગુજરાતની ભાષા પાછી થોડી એવી. એટલે સ્વામી કે હા, અમારા શિષ્ય નાવા ગયા છે, આવે એટલે મને બેઠો કરે એટલે આપો આશીર્વાદ. આશીર્વાદ જમણે હાથ ચાલવાનો હોય, જમણો હાથ નીચે દબાયેલો, ઉતેલા. 5 મિનિટ થઈ તે સ્વામી હજુ આવ્યા નથી. આવશે, હું તો કઈ દોડીને કેમ ન જવું, હું તો પૂછો છું. બીજી 5 મિનિટ થઈ અકળાયો. હવે તમારે આશીર્વાદ આપવાના, એમાં એની વાત જોવાની. આમ કરીને આમ આશીર્વાદ પણ જમણો હાથ નીચે દબાયેલો ખેંચી સ્વામીનો, એટલે છોકરાના માથા ઉપર મૂક્યો. હવે આટલું કરવાનું, એમાં વાત જોવાની. સ્વામીનો હાથ ફરી ગયો, કારણ કે એક તો અવસ્થા અને નીચેથી ખેંચો. સ્વામી કે મને તું આખો બેહારી દઉં ને છોકરા ઉપર તો આશીર્વાદ આમ મળે. આ મારો હાથ ખેડી નીકળશે. કેવો માણસ હતો. એટલે સ્વામી નહીં જણાતા અકળાયા, કેવો માણસ તો. એ આશીર્વાદની રીત જુદી છે, શાસ્ત્રની રીત છે. અને એ આપણને મયા કરે ક્રિયાથી, તમારા વ્યવહારથી, તમારી પ્રમાણિકતાથી, વાસ્તવિક સત્સંગથી, દેવલક્ષી તમારું કાર્ય. એને જોઈને ગાંડો માણસ એમ કે વાહ વાહ, એમ દારૂડિયો નાસ્તિક એમ કે ભાઈ ના, તિલક ચાંદલો કર્યો છે બરાબર, ભલે અમે નથી કરતા, એવો એનામાં એક તમારી છાપ થાય, નાસ્તિકમાં છાપ. એટલે એ આપણી પાસે જે ઓરિજિનલ વાત છે એને ફરીથી તાજી કરવાને માટે ખાસ સરજુ શાસ્ત્રી જે વાત કરી કે અખાત્રી જે આવવાનો આગ્રહ રાખવો, એ બહુ હકીકત છે, બહુ સરસ વાત છે. ગમે તેટલા કામકાજ હોય, લગ્નમાં તો આવવાના, કારણ કે એ તો તમારા એકબીજાનો હોય, સંબંધ છૂટજો નહીં, બરાબર. હવે પાટોત્સવ છે, તે પાટોત્સવમાં કે જો આપણે કઈ સંબંધ છે, પણ તો પાટોત્સવનો સંબંધ ના આવે તો દૂધ મંડળનો આવે, દૂધ મંડળનો આવે, પાટોત્સવ ના આવે, બે એકંદરે છે. અને દેવ કાર્યમાં સંબંધ જોવાતા નથી, શાસ્ત્રનો નિયમ. એટલે આપણે તો હવે 2 લાભ ઊભા થયા. બાલદૂધ મંડળનો લાભ તો આપણી જીવન છે એની અંદર, વત્તા પાટોત્સવ, દેવ કાર્ય, અનાયાસે દર્શન. એટલે આ એક અગત્યનો દિવસ સમજીને આપણે આવવાનો ખાસ આગ્રહ રાખો. એ સરજુ શાસ્ત્રીની વાતો અગત્યની છે. બીજું કે એમણે જે વ્યસનની વાત કરી, એ બી અગત્ય. ગુણે ખાસ કે ક્યાંય પણ જીવની પ્રકૃતિ છે, આમ તો કશો ના ખાતર એમ કર્યા, એ પ્રકૃતિ. જો બીડી પીતો, હવે તો રેલવે ઓછી થઈ ગઈ, તો રેલવેમાં બીડીઓ બહુ પીતા પહેલા. હવે તો ગવર્મેન્ટના કાયદા આવી ગયા. પણ ઓલે ખૂણે બીડી પીતો હોય, આ ખૂણે ભગત બેઠો હોય, બીડી ના પીતો હોય, કે આપણે બીડી નથી પીતા, પણ ઓલાને જેટલો ધુવાળો આવે એટલો 2 નાખોરા ખેંચે, એવડો ખેંચે. આપણે નહીં પીતા, પણ તું તાર નાખોરા કેમ ખેંચે છે? તને ક્યાંથી ખબર પડી બોલો બીડી પીવે આગો? એ હવા એ કેમ કરોડો જન્મથી એમાં એ રચ્યો પચ્યો છે. એ તો આ વખતે કોણ જાણે આપણને ભગવાન મળ્યા અને વળી આપણે આ ખાખાના બેસતા થયા, વાત માનતા થયા. આખો બોલ્યો તો
ભરેલું છે, ધીમે ધીમે ઓકાવાનું. હનુમાન દાદા પાસે 10 વર્ષ પહેલાના કોઈ અડસ ખવડાવી દીધા, 20 વર્ષ પહેલાના એ ત્યાં ઓકાવડા એ નીકળે. તમારા ખૂણે કાંકે પેટમાં પડેલા હોય એ તમને નડતા હોય, મુશ્કેલી કરતા હોય, એ ઓકાઈ કાઢે. જો કે આજે એટલે કંઈ બી હોય એ આપણી બધાની ફરજ છે એને સાફ કરવું. આપણે મદદ કરીએ, કહીને લાગવગ લગાડીને. બીજું કે કુટુંબની અંદર કે ગામમાં ક્યાંય પણ કંઈ મુશ્કેલીમાં હોય, કંઈ હોય, બીજા બધા સરખા ના હોય તો એ એમના તરફથી આપણે જોવાની આપણી ફરજ. આપણે આખું ગામ એ આપણું છે, જીવ ગમે ત્યાં જન્મ્યો. કહેતા માને તો સારું છે, ના માને ભગવાનની ઈચ્છા. એમ પણ માણસ છે, અન્ન અને વસ્ત્ર ભૂખ્યો હોય તો અન્ન આપીએ, વસ્ત્રનું ઠેકાણ વસ્ત્ર આપે, ભણવાનું ઠેકાણ એ તો ચોપડી આપે. ના કોઈ બી એક્સ હોય છે એ મહારાજનો એક નિયમ છે. કોઈ પણ ગરીબ દેખે એટલે મહારાજ અકળાઈ જાય. મહારાજને વસ્તુ આપવાના માટે થોડીક વાર લાગેલી. મહારાજે હોનાની ઉતરી પેડે આપી દીધી. સર બોલો આવતા જતા તો હોનાની આખો દાગીનો મોટો આપી દીધો, તરત આપી દીધો મહારાજ. એટલે એક બહુ અગત્યની વાત છે. આપણા ગામમાં ક્યાંય બી ખાતે ખૂટે કોઈ મુશ્કેલીવાળા જીવ હોય એનું બી ધ્યાન રાખવું. બીજું કે આપણે ઘણું બધું સત્સંગમાં કહીએ છીએ, મોક્ષનું છે, મોક્ષમાં જાગૃતિ રાખવી પડે. આખી દુનિયાની ગરીબાઈ આપણે કે ભગવાન આવે તોય જાય નહીં, એ લો જ નથી, એ કાયદો જ નથી. આખી દુનિયાની ગરીબાઈ હટાવવાનો પરમાત્મામાં એ નથી. કેમ? એ તો કાનૂનથી ચાલે. હટે કોનો? મામે વહી પ્રપંચંતે, મારે શરણે આવે ભગવાન કહે છે. મારી જા તું મને માનતો નથી, મને માનતો નથી, ત્યાં પછી તો એને કાયદાની રીતે થયા કરે. પણ મારે શરણે આવે અને એમ લાગે જીવ સારો છે, ફરીથી આ લાઈન નહીં પકડે તો એ જીવ તરી જાય. એટલે આખી દુનિયામાં તો એ તો ચાલ્યા જ કરવાનું. કતલખાના હોય ચાલવાના, લૂંટ ફાટ ચોરી, આ તો આખી દુનિયા એનાથી ભરેલી છે. કેટલા યુદ્ધો ગયા, ઉથલ પાથલો થઈ. આપણે જોઈએ પેલા નંદા વડાપ્રધાન હતા અને વડાપ્રધાન આ રામેશ્વર પાણી આવ્યું, રાતે 2 વાગે આવ્યું, 2 માળ પાણી, સમુદ્ર રેલવે. ધનુષકોટી આખું પાણીમાં, રેલવે ગઈ આખી પાણીમાં, કશું જડ્યું નહીં. ઉથલ પાથલ 5000 વર્ષે સ્થળ ત્યાં જળ ત્યાં સ્થળ ચાલ્યા કરે. આવા કઈ બ્રહ્માંડ, આખા બ્રહ્માંડ તૂટતા હોય છે ટાઈમે, બધું ચાલ્યા કરે પુષ્કળ. એમાં આપણું આમ કરે ભગવાન, આમ કોઈ માને નહીં, કોઈ સાંભળે નહીં. એમાં કંઈ ડાપણમાં હવા જ નહીં. આપણું હવાથી આ સુધીનું બજેટ કેમ છે એ જોયા કરો. કારણ કે આપણી આયુષ્યનું ઠેકાણું નથી. આપણી આયુષ્ય આ મેળ છે, આપણે 17 ટાંટિયા ચાલતા છે, એટલે મજબૂત છે. તો હવે ટાંટીઓ હાથમાં નહીં આવવા દેતો હોય, ત્યાં પાડ્યો હોય. આ તમને કહ્યું, આ તો બાહ્યાનું કામ છે, એની અંદર કઈ હવા નથી. હવા ભજનમાં, બીજો કાંઈ નહીં. અને તમે પૂછો તેમ કે આમાં કઈ હવા એમ. આ વડાપ્રધાન નંદા છે ને, તેલનો ફુવારો એક ઉદ્ઘાટન કરવા આવ્યા, ત્યાંમાં કોઠારી એટલે નંદા કે ખંભાતમાં સ્વામિનારાયણ મંદિર છે, તો કે હા, તમે પહેલો પ્રોગ્રામ મારો કરો. એટલે કલેક્ટરના દોડાદોડ કરતા આવ્યા કે નંદાજી આવે છે ને અમે નહીં કાઢ. નંદાજી આવે છે રોડ ને સાફ ને સુરભી. પહેલો પ્રોગ્રામ કે અહીં કર્યો છે, આપણે ઓર્ડર થઈ ગયો. મેં સારું દેવ દર્શન કરે. 1 કલાક સભા ચાલી. બહુ સરસ એને કહેવા. એ રીતે હું ખિસ્સામાં માળા રાખું. આ નિત્ય છે, આ પદ અનિત્ય. અને એવું જ થયું. કહેવાનું શું છે કે આજનો માણસ પૈસાવાળો હોય, સત્તાવાળો હોય, એ કાલે ફાંસીને માથડે કરે. શ્રીજી મહારાજે ઘણી બધી કાળની થપાટો આપણા ઉપરથી ગઈ, જેની વાયા છે, ભૂકંપો થયા છે, કંઈ થયું. આપણને એમ કેમ રાખે કેટલું બધું પાણી આવ્યું. ફોટામાં જોયું કે ભાઈ સુરત તો આખું ડૂબી ગયો. હવે આમાં કોણ બચ્યું છે? ફોટ ક્યાંય લાગે નહીં, કોને પૂછવું? અને વીજળી નહીં, જવાય નહીં, કાદવ જાય નહીં, રસ્તા રોડ સરકારે બંધ
કર્યા. પણ ખબર પડી જ્યારે કે બધા આપણા ભક્તો એમ કેમ છે, કોઈને કાંઈ દાદા નુકસાન થાય પણ મહારાજ બચાવે, એ આનું નામ પરચો. એટલે શ્રીજી મહારાજે આપણને બધી રીતે સાચવ્યા છે. આપણા રખેવા સંતો છે. આ સત્સંગના બગીચામાં મહારાજનો સદાય પ્રાગટ્ય છે. એટલે ખાસ આજના યજમાન તો જે કાકાની વાત મૂકીએ કરી દેશે. કોઈ બી સાધુ બાળકૃષ્ણ આવ્યા તો કે ના, એટલે બધા જોઈએ છે પાછા છે છેલ્લા કોઈ બી આ તો એમાં સાધુ આધાર ઉપર આઠ પગે લાગે કે બાળકૃષ્ણ ક્યાં જતા કે નહીં આવ્યા હોય તે પછી માર્ગદર્શન કરી જાય. તો મને કહે છે ભારત પછી દળો આવે મયા બે પછી ટોપી લઈને આવેલા. મેં કેમ ટોપી લાવ્યા હતા કે દર્શન કરવાનું? મેં તો હવે શું કામ છે દર્શન કરવાનું? બહુ દર્શન કર્યા હતા. ક્યાં? જબરેશ્વર. કે આ ખરાડા વથડાના કે ક્યાં પડ્યું છોકરાઓનું બધું, ત્યાં ધંધા પાણી પડ્યા મૂકીને તમારે તો આવવું પડે. મેં કીધું હવે તો જે કંઈ જોયું દર્શન કર્યા એને આંખો વીંચીને એને રિપીટ કરવાનું. સર મન બીજી ત્યાં સાક્ષાત્કાર થાય. પછી અઠવાડિયું ગયા. પછી એક દાડો મને કહે છે હવે જબરેશ્વર જે ના પડી કે તું ના આવ. એટલે હું સમજી ગયો કે પોટલા બાંધવાના. એટલે કહેવાનું શું છે, આવા જીવ એટલે આપણે એ માર્ગે છીએ. પરંપરા સના કાકાના બધા તમે જો આપણા ભાઈઓ હતા જે જયંતિભાઈ, પુરુષોત્તમભાઈ, અત્યારે અરવિંદભાઈના બધા છે, કૌશિકભાઈ એમના દીકરા, આજે આ પાટોત્સવ છે ભાઈ દાસના જયંતિભાઈના ત્રણ એમનો પૂર્વ પાટોત્સવ છે. બધા સદા હસમુખા સેવાભાઈ, સેવામાં ઊણ જ નહીં, સેવામાં માપનું નહીં. સેવા એટલે સેવા. એટલે એ બધા શ્રીજી મહારાજના કૃપા પાત્ર છે. અને આવી સેવા સત્સંગમાં દિવ્ય ભાવ રાખશે એટલે કૃપા સદાય રહેશે. ગુરુ મહારાજે 50 વર્ષ સુધી એક વાત જે કહે કરી એને આપણે બહુ જેટલી કિંમતી જાણીને હાથ મેળવી જોઈએ. એક વાત ઉપર આટલો બધો જોર કેમ આપો કે ભાઈ આ સત્સંગની અંદર દિવ્ય દ્રષ્ટિ અને માતા પિતાની અચૂક સેવા આવે નહીં. બહેરો બહે માળા ફેરવતું હોય પણ પતિવ્રતાના ધર્મમાં ન હોય તો એક માળાનો કોઈ ના. ગમે એવો ભગત આવે ઉભે એક પગ ઊંચો રાખે માળા ફેરે પણ માતા પિતાનો તિરસ્કાર કરે, સેવા ના કરે, એક ફૂટનો પાય ના મળે. બસ ચાલે નહીં. એટલે એ જે વાત ઉપર વારે વારે ગુરુ જોગ આપતા એનું કારણ જે એ પાયો છે. પાયો મજબૂત કરીને હાથ માળ કરો. આ સત્સંગમાં તમે માળા ના ફેરવો તો જીવનું કલ્યાણ ના. ઘણી બધી સેવાની બધી રીતો છે, બહુ સેવાની રીતો. વાળવું, જોવું, બાગને બગીચાના હાર ને પાન ને તેલ, ચાકરી, આગા પાછા, ઉત્સવ સમયમાં દેહની સેવા એ માળા છે. એ રાજ્યપાલ માળા રાજ્યપાલ માટે છે ને એ રાજ્યપાલનું કારણ. એટલે આવો જે યોગ બધા પ્રવૃત્તિઓ મૂકી સંતો આવ્યા દોડે આ સદુ શાસન ક્યાં એમપીમાં હમણાં કરતા ચાલતી. એ તરત આવ્યા મુંબઈ ગયા દીવના માટે, મુંબઈથી બધા તરત અહીંયા આવ્યા. દોડી તો સાધન હોય તો પહોંચાય નહીં તો આપણું તો તમે કેટલી પ્રવૃત્તિઓ ત્યાં બધો માલ ઉતાર્યો ત્યારે એ બાજુ પણ આઈનું આવે એને પડ્યું મૂકે અને ચાલે કોઈના હોપીને આવે તો એમને શાંતિ થાય. એટલે એવું મેં પણ ના જવાય. એમને દૂધ એક થાય મેં પણ ના થાય. મારા દૂધ છે ગરડા નહીં ગયા 6 મહિના ચાલો ગરડા દઈએ. હવે ગરડા દાદા કરતાના દરબાર આપણે જોયા છે. આગળ અંદર એ બોર્ડ અને આગળ ઓસરી એવો બધો અટપટો ને એવો કંઈ અલૌકિક નથી. પણ ગરડા ના જાય ગરડા ગયા નહીં. કારણ કે દાદાને મોટી બાની ભક્તિ એવી એ આપણી ભક્તિ એ કરીને આખો સત્સંગ આપણે